वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी, श्री महंत स्वामी महाराजनी, सूरत अक्षरधाम महोत्सवनी આજે વસંત પંચમીનો પવિત્ર પ્રતિકોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આપણી સનાતન હિન્દુ પરંપરામાં વસંત પંચમી એક તિથિ તરીકે અનન્ય મહત્વ ધરાવે છે. મોટાભાગના લોકોને વસંત પંચમી લગ્નના મુહૂર્ત તરીકે યાદ હોય છે, કારણ કે પણ જોયું મુહૂર્ત. વસંત પંચમી સારું કંઈ ઉદ્ઘાટન કરવું હોય, વાહન લેવું હોય, એવા બધા ઘરમાં ઘડો મૂકવો હોય તો વસંત પંચમીનું મુહૂર્ત લોકોને યાદ હોય છે. પણ વસંત પંચમી એક શુભ મુહૂર્ત તરીકે જ નહીં, અનેક દૃષ્ટિએ મહત્વ ધરાવે છે. વસંત ઋતુને ઋતુરાજ કહીને સંબોધવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં વસંત ઋતુને પોતાની વિભૂતિ તરીકે ગણાવી છે. એવા પવિત્ર પર્વમાં આપણને સૌને મુક્તિનો શાશ્વત માર્ગ ચીંધવા માટે જે મહાન વિભૂતિઓ અવતરિત થયા એનું આપણે આજે સ્મરણ કરી રહ્યા છીએ. એક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી તરીકે જ નહીં, એક બીએપીએસ સંસ્થાના અનુયાયી તરીકે જ નહીં, પરંતુ એક મુક્તિના માર્ગના મુમુક્ષુ તરીકે, જિજ્ઞાસુ તરીકે આપણે જ્યારે એ મહાપુરુષોનું સ્મરણ કરીએ છીએ ત્યારે સેજે સેજે આપણું મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે. એમણે કેટલું બધું આપણા માટે કર્યું, જેમની સાથે આપણો કોઈ લોહીનો સંબંધ નહીં, જેમણે ક્યારેય આપણું મોઢું જોયું નથી, જેમને ક્યારેય ખબર નથી કે ભવિષ્યમાં આપણે ક્યારે શું એમના કાર્યનો લાભ લઈશું. એવી કોઈ ક્યાંય પણ સ્વાર્થની બદબૂ નહીં, પણ નિસ્વાર્થ ભાવે અનેક લોકોનું કલ્યાણ થાય એ માટે કષ્ટો સહન કરી ગયા, એ માટે અપાર દુઃખ વેઠી ગયા. બીજાના કલ્યાણ માટે. એમને તો કલ્યાણની કોઈ ચિંતા નહોતી, સ્વ કલ્યાણનો કોઈ એવો મુદ્દો નહોતો, પણ બીજાના સુખ માટે એમણે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું. આજે વસંત પંચમી એવા મહાપુરુષોનું જ્યારે આપણે સ્મરણ કરી રહ્યા છીએ ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલી 4-5 બાબતોનો ઉલ્લેખ કરી લઈએ. દાખલા તરીકે આજે ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન પરમહંસ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ. કેવા મહાન સંત વિભૂતિ! ટેકન મેળે રે જે મરદ ખરા જગમાં આમા સામા ઉડે ભાલા અણિયાળા તે અવસરમાં રહે રાજી નથવાલા. બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો જુઓ, તારો ચટક રંગીલો છેડલો વલભેલા રે. એમના છંદ છપાઈ જુઓ,
એમના પેગડામાં પગ નાખી શકે એવો કવિ, ચારણી કવિ હજુ સુધી ઇતિહાસમાં થયો નથી એવું રવિન્દ્રનાથ ટાગોર બોલેલા. રવિન્દ્રનાથ ટાગોર બોચાસણમાં રવિશંકર મહારાજની સંસ્થામાં આવેલા અને આ છંદ દુલાભાયા કાગે ગાયો તો રવિન્દ્રનાથ ટાગોર નાચવા માંડ્યા. એ તો બંગાળી, અંગ્રેજી જાણે, બંગાળી જાણે, થોડું ઘણું હિન્દી જાણે, ગુજરાતી ન જાણે, આ કાઠિયાવાડી સૌરાષ્ટ્રની શૈલીનો દોહો નાચવા માંડ્યા. એમણે પૂછ્યું નાચ્યા પછી કે આ શું તમે ગાયું? એટલે કે આ તો મેં દોહો ગાયો બ્રહ્માનંદ સ્વામીનો, અને આ એમના છંદને છપાઈ બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત કવિ થઈ ગયા. એટલે એ કહે છે ઓહો, એમ એવા બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા. ટાગોર નાચવા માંડેલા એવા બ્રહ્માનંદ સ્વામીના દિવ્ય કાવ્યો. પણ એ કાવ્યો માત્ર કાવ્યની દ્રષ્ટિએ મહાન નહોતા. એમણે સ્વામિનારાયણ ભગવાનનો પ્રત્યક્ષ નિશ્ચય કરીને કાવ્યો લખ્યા હતા, એ કીર્તનો લખ્યા હતા, એટલે અમર છે. આજે આપણે બ્રહ્માનંદ સ્વામીના એ કીર્તનો ગાઈએ તો આપણને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત સ્વાદ અનુભવાય છે. કેટલી બધી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની એમની ભક્તિ. રાજકવિ, મોટા મોટા રજવાડાઓ એમને સુવર્ણથી મઢવા તૈયાર, એવા બ્રહ્માનંદ સ્વામી એ બધું છોડીને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં બેસી ગયા. અપાર કષ્ટો વેઠ્યા, અપાર દુઃખ વેઠ્યા. વડતાલનું મંદિર કર્યું, જુનાગઢનું મંદિર કર્યું, મોવીનું મંદિર કર્યું, સંપ્રદાયમાં કેટલું બધું વિચરણ કર્યું, કેટલા લોકોને સત્સંગ કરાવ્યો. તો એ બધા મહાપુરુષોની આપણા પર બહુ મોટી કૃપા છે, જેને આપણે નથી જોયા પણ બહુ મોટી કૃપા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો પણ આજે વસંત પંચમી જન્મ. બ્રહ્માનંદ સ્વામી રાજસ્થાનના ખાણ ગામે, સિરોહી જિલ્લાના ખાણ ગામે પ્રગટેલા, બારોટ કુળમાં જન્મેલા. અને નિષ્કુળાનંદ સ્વામી જામનગર પાસેના શેખપાટ ગામે એ ગુર્જર પરિવારમાં પ્રગટ થયેલા. પણ નિષ્કુળાનંદ સ્વામી કેવા સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત, કેવા પરમ વૈરાગ્ય નિષ્ઠ. મહાત્મા ગાંધીજી એ થોડા સેક્યુલર વિચારવાળા હતા, એટલે સામાન્ય રીતે કોઈ એક સંપ્રદાયના એવા મૂલ્યો કે સંતોથી તે પ્રભાવિત ન થાય. પણ એમણે જ્યારે ગાંધી આશ્રમ સ્થાપ્યો અને ગાંધી આશ્રમમાં નિત્ય પ્રાર્થના કરવા માટેના ભજનો સિલેક્ટ કરવામાં આવ્યા, ત્યારે આ બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીના ભજનો એમણે સિલેક્ટ કર્યા. રે સગપણ હરિવરનું સાચું, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એ બધા એમણે ભજનો પસંદ કર્યા. અને ગાંધીજી ગવડાવતા. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ, મહાન સંત કવિ, એમણે કેટલી બધી મોટી ભેટ આપી. એમને તો પારાવાર કષ્ટો સહન કર્યા. અત્યારે આપણે એ કષ્ટોનો ઉલ્લેખ કરવાનો જઈશું તો ઘણો લાંબો સમય થશે. પણ નિષ્કુળાનંદ સ્વામીની બે ભેટ આપણે ક્યારેય ન વિસરી શકીએ. નિષ્કુળાનંદ સ્વામી એક મોટી ભેટ આપી ભક્ત ચિંતામણી ગ્રંથની. આધુનિક હરિભક્તો, મોટાભાગના હરિભક્તો કાવ્ય ગ્રંથો વાંચવા કે સાંભળવા ટેવાયેલા નથી. ભક્ત ચિંતામણી ગ્રંથ એ કાવ્ય ગ્રંથ છે, પણ અદ્ભુત ગ્રંથ છે. પ્રમુખ સ્વામી મહારાજને બહુ જ પ્રિય છે. અને એમાં જે સંતના લક્ષણો નિષ્કુળાનંદ સ્વામી લખ્યા છે, સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કર્યું છે. એમાં નિષ્કુળાનંદ સ્વામીએ ડોક્યુમેન્ટેશન તરીકે એ જમાનામાં ગામ ગામના હરિભક્તોના, બાઈઓના, ભાઈઓના બધાના નામ લખ્યા છે. કેટલી બધી ભક્તિ હશે નિષ્કુળાનંદ સ્વામીની. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ આગળ ભક્ત ચિંતામણી વંચાતી હતી. પ્રમુખ સ્વામી મહારાજ બીમાર હતા અને આમ આંખો મીચીને સાંભળતા હતા. એમાં આ પાછળના 117 પ્રકરણથી બધી આવા હરિભક્તોની નામાવલી શરૂ થઈ. એટલે એમાં ખબર પડે કે વાડદના મગનભાઈ ને કાનજીભાઈ ને છગનભાઈ ને પછી આગળ આવે સોલારો નામ, એમ જેમ આપણે હરિભક્તોની યાદી બોલાય ને, આપણે સવારે પૂજામાં જ્યારે હરિભક્તોની નામાવલી બોલાય, આપણું નામ ન હોય તો આપણે વાતો જ કરીએ, કારણ કે આપણને એમાં બીજાના નામમાં રસ નથી હોતો. તો એમાં સ્વાભાવિક રીતે આ બધી નામાવલી હતી, રેવંચાતી હતી. એટલે જે વાચક હતા, ભક્ત ચિંતામણીનો ગ્રંથનો પાઠ કરતા હતા, એમણે એ લગભગ થોડા પ્રકરણોના પાના સ્કીપ કર્યા અને આગળ જવાનું. પ્રમુખ સ્વામી આંખો મીચીને સાંભળતા હતા. એમ લાગે કે થોડાક ઊંડા ઉતરી ગયા છે, કદાચ હવે થોડી હળવી હળવી ઊંઘમાં હોવા જોઈએ એવું પહેલાં વાંચનારે સંતે ધારી લીધું અને જવા દીધું.
એ જ સેકન્ડે પ્રમુખ સ્વયં આજે આંખ ખોલીને કહ્યું કે તમને વાંચવાનો કંટાળો હતો તો બીજાને સોંપી દો, પણ એક હરિભક્તોના નામ સાંભળવા છે. નિષ્કળાનંદ સ્વામીએ કેટલા મહિમાથી નામ લખ્યા છે. તો એ જમાનામાં નિષ્કળાનંદ સ્વામી કેટલું મોટું પ્રદાન આપ્યું ભક્તજી નામની ગ્રંથનું. એમણે 64 પદીનું પ્રદાન આપ્યું. કેટલું અદ્ભુત પ્રદાન. 64 પદી યોગીચરણ સ્વામીએ નવી સરસ રીતે કમ્પોઝ કરીને આપણી આગળ મૂકી, નહીંતર આપણે 64 પદી ભૂલી ગયા હોત. પણ નિષ્કળાનંદ સ્વામીનું એક બહુ જ મોટું પ્રદાન એ એમનું કીર્તન છે સંત તે સ્વયં હરિ. આપણે કેટલું સંતનો કેટલો મહિમા ગાઈ શકીએ, આપણી મર્યાદા આવી જાય. નિષ્કળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સાક્ષાત મળ્યા હતા પછી લખે છે કે ધન્ય ધન્ય સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. આ નિષ્કળાનંદ સ્વામી લખી શકે, આપણે શું લખી શકીએ? તો એવો આ નિષ્કળાનંદ સ્વામીનો આજે જન્મદિવસ, એમને પણ આપણે પ્રણામ કરીએ. આજે વિજ્ઞાનાનંદ સ્વામીનો જન્મદિવસ. શાસ્ત્રીજી મહારાજના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી હતા. વિજ્ઞાનાનંદ સ્વામી, જેમની વાત હમણાં આપણે સરળ સ્વામીના મુખથી થોડીક સાંભળી, એ વિજ્ઞાનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે 12 વર્ષ એમના અંગત સેવક તરીકે રહેલા. એ વિજ્ઞાનાનંદ સ્વામી મૂળ સોમનાથ જિલ્લાના, ગીર સોમનાથ જિલ્લાના બાલા ગામના વતની હતા. ત્યાં એમનો જન્મ થયેલો. બહુ જ વિદ્વાન હતા, પ્રકાંડ શાસ્ત્રી હતા, ખૂબ સારા સંગીતકાર હતા, ખૂબ સારા દિલરૂબાના વાદક હતા. એમને શાસ્ત્રીમાને દિલરૂબા વગાડવાનું શીખવેલું. શ્રીજી મહારાજ આગળ પણ એમને દિલરૂબા વગાડેલું. એ પ્રસાદીનું દિલરૂબા આપણા સમુદાયમાં પરંપરાગત રીતે આજે કદાચ જળવાયેલું છે. તો એ વિજ્ઞાનાનંદ સ્વામી બહુ જ મહાન સંત, પણ એ વિજ્ઞાનાનંદ સ્વામી ન હોત અને વિજ્ઞાનાનંદ સ્વામીએ ભગતજી મહારાજની ઉપસ્થિતિમાં ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર એ વાત ન કરી હોત તો આજે BAPS સંસ્થામાં આપણે બેઠા ન હોત. વિજ્ઞાનાનંદ સ્વામીના કારણે આપણને શાસ્ત્રીજી મહારાજના માધ્યમથી આપણને આ એક અદ્ભુત સંસ્થાનું છત્ર પ્રાપ્ત થયું. તો એવા વિજ્ઞાનાનંદ સ્વામીનો જન્મદિવસ. આ બધી વાતો કરીએ છીએ ત્યારે આપણે શિક્ષાપત્રીને કેમ વિસરી શકીએ? સ્વામિનારાયણ ભગવાને આપણને એક અદ્ભુત મંત્ર આપ્યો છે. એ મંત્રનું આધુનિક સ્વરૂપ આપણે બોલીએ છીએ અક્ષરમહમ. આમ જરા જાગી ગયા છો તો ફરીથી બોલો, અક્ષરમહમ. તો આ જે આપણે આધુનિક મંત્ર બોલીએ છીએ એ શિક્ષાપત્રીના 116મા શ્લોકના આધારે બોલીએ છીએ. શિક્ષાપત્રીનો 116મો શ્લોક છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ ભક્તિ કૃષ્ણ સે સર્વદા. એમાં મહારાજા સિદ્ધાંત આપ્યો છે. એ સિદ્ધાંતનો આપણે આ સંક્ષિપ્ત સ્વરૂપ બોલીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપી એટલે આપણે માણસના નોરમાં રહ્યા, આપણે નિયમોના આધીન રહ્યા, આપણા જીવનમાં શુદ્ધિ આવી, કેટલા બધા વિઘ્નોથી આપણે બચી ગયા. અને આપણે ખરેખર મહંત સ્વામી મહારાજના ખૂબ ઋણી છીએ કે આધુનિક સમયમાં આપણને વધારે સમાજ થાય એ માટે બધા જ નિયમોનો સમાવેશ કરી એક વિસ્તૃત સત્સંગ દીક્ષા ગ્રંથ આપ્યો કે જેમાં બધું જ આવી જાય છે. પણ સ્વામિનારાયણ ભગવાને વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લખી. મહંત સ્વામી મહારાજે વસંત પંચમીના દિવસે સત્સંગ દીક્ષા લખવાનો આરંભ કર્યો હતો નવસારીમાં. વસંત પંચમી એ રીતે પણ મહત્વની છે. અને આ વસંત પંચમી હમણાં જ અગાઉ આપણે સાંભળ્યું તેમ આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન. શાસ્ત્રીજી મહારાજ કેવા દિવ્ય વિભૂતિ હતા એની વાત આપણે આપણી રીતે કરીએ તો આપણને કોઈ સવાલ પૂછે, તમે તો ક્યાં શાસ્ત્રીજી મહારાજને જોયા છે, તમે ક્યાં શાસ્ત્રીજી મહારાજને મળ્યા છે? પણ જે લોકો શાસ્ત્રી મહારાજને મળ્યા હતા, શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા હતા, શાસ્ત્રીજી મહારાજના દિવ્ય વ્યક્તિત્વને ક્રિટિકલી ચકાસ્યું હતું, એમના શબ્દો આપણે યાદ કરીએ. કઈ કોટીના વિભૂતિ હતા શાસ્ત્રીજી મહારાજ. દાખલા તરીકે નિર્ગુણદાસ સ્વામી. નિર્ગુણદાસ સ્વામી એ કોઈ ચિલાચાલુ વ્યક્તિત્વ નહોતા, એક પ્રખર મહાન વિચક્ષણ વિભૂતિ હતા.
નિર્મળદાસ સ્વામીનું એક પુસ્તક આપણી સંસ્થાએ પ્રકાશિત કર્યું છે, અનુકૂળતા વાંચજો. એ કોઈ સામાન્ય વિભૂતિ નહોતા. આફ્રિકામાં એમણે લખેલા પત્રો તમે જુઓ તો આજે આપણે દંગ થઈ જઈએ. એક પત્ર આપણે પબ્લિશ કરી શક્યા છીએ, એમનો એક પત્ર, એટલે કે આખો જે પુસ્તક કદનો પત્ર. નિર્ગુણદાસ સ્વામી અંગ્રેજીમાં પત્રોના એડ્રેસ લખતા ને એમનું કર્સિવ હેન્ડરાઇટિંગ તમે જો તો ખુશ થઈ જાઓ. નિર્ગુણદાસ સ્વામી સરદાર વલ્લભભાઈ પટેલને જે પત્રો લખતા હતા એ પત્રો તમે વાંચો તો ખુશ થઈ જાઓ. સરદારને એમનો પત્રનો વ્યવહાર એ થોડા સમય પહેલા આપણે સ્વામિનારાયણ પ્રકાશમાં પ્રકાશિત કરેલો. એમને સરદાર સાથે બહુ જ સારામાં સારી મિત્રતા. નિર્ગુણદાસ સ્વામી, હું એક નામ નહીં બોલું, પણ ગુજરાતના એક સમયના આગળ પડતા લોકનેતા, પાછળથી મુંબઈ રાજ્યના મોટા લોકનેતા થયેલા, એક સમયે ભારતના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા, એની ઓફિસમાં જઈને એનું બારણું ખોલીને પટ્ટાવાળાને પૂછ્યા સિવાય એની રૂમના બરાબર અંદર જઈને એ છાપું વાંચતા હોય તો છાપું હાથમાંથી લઈને દાઢીએ લાવીને કહેતા કે આ કામ કરવાનું છે, પતાવી દીધું. એવા સમર્થ હતા, કારણ કે નિસ્વાર્થ ભાવ હતો અને કોઈનાથી દબાય નહીં. પણ શાસ્ત્રીજી મહારાજ માટે કેવા સમર્પિત હતા. હવે નિર્ગુણદાસ સ્વામીએ 1916માં શાસ્ત્રીજી મહારાજ અંગે ભાવનગરના જાણીતા વેપારી કુબેરદાસભાઈ ડોસાભાઈ પટેલને સંબોધીને લખેલો પત્ર વાંચ્યો. એ પત્ર પ્રકાશિત થયેલો પત્ર, નાના નાના ટાઈપોમાં પ્રકાશિત થયેલો પત્ર લગભગ 20 પાનાનો છે. મોટો ઓરિજિનલ હાથમાં લખેલો તો કેટલો મોટો હશે. એમાં નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વની વાત કરી છે. એ દિવસ હજુ તો બીએટી સંસ્થાની સ્થાપનાને પૂરા 10 વર્ષ નહોતા થયા. આ 1916નો પત્ર છે. સંસ્થાની સ્થાપના 1907માં થઈ. 9મું વર્ષ હજુ સંસ્થાનું જાય છે. પણ શાસ્ત્રીજી મહારાજ કેવા વિભૂતિ પુરુષ છે. એમની નિર્માનિતા, એમની સરળતા, એમની દયાળુતા, એમની દિવ્યતા, એમની અલૌકિકતા, એમનું ઐશ્વર્ય, એક એક મુદ્દા ઉપર નિર્ગુણદાસ સ્વામીએ કુબેરભાઈને સંબોધીને લખે છે. અને એમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે કે શું શાસ્ત્રીજી મહારાજ નિર્માની, કેવા નિર્માની. હવે નિર્ગુણદાસ સ્વામી વાત કરે છે, બીજો કોઈ વાત કરે તો જો આપણને આશ્ચર્ય થાય. નિર્ગુણ સ્વામી કરે છે. શાસ્ત્રીજી મહારાજની નિર્માનિતા કેવી, એના ઉલ્લેખમાં એક વાત એમ કે છે, કારણ કે નિર્ગુણદાસ સ્વામી પણ ભગતજી મહારાજને મળેલા અને ભગતજી મહારાજના દિવ્ય ઐશ્વર્યને નજરે જોયેલું. ભગતજી મહારાજ ખુલ્લી આંખે સમાધિમાં ઉતરી જતા હતા, ખુલ્લી આંખે. એ નિર્ગુણદાસ સ્વામી નાડી પ્રાણ સંકેલીને સમાધિમાં ઉતરી જતા હતા. નિર્ગુણ સ્વામી કે અમે નજરો નજર એમનું ઐશ્વર્ય જોયેલું. એવા ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની નિર્માનિતાનું પ્રમાણ આપતા. ભગતજી મહારાજનું એક વાક્ય નિર્ગુણદાસ સ્વામી પત્રમાં ટાંકે છે. ભગતજી મહારાજ કે, હું જરા શબ્દ એઝ ઇટ ઇઝ વાપરું છું, કે મારો સમાગમ કરવો કેટલું અઘરું છે, વાઘના કુલે મધ લેવા જવા જેટલું અઘરું છે. એવું ભગતજી મહારાજનું વાક્ય નિર્ગુણદાસ સ્વામી અંતર ટાંક્યું છે. આપણે લિખિત યજ્ઞ પુરુષાર્થ ગ્રંથમાં વાક્ય છાપ્યું છે. એટલા બધા કષ્ટો પડે, એટલી બધી ચારે બાજુથી માન અપમાનની જડીઓ વરસે, એટલી તકલીફ પડે ભગતજી મહારાજના સમાગમમાં જવું હોય તો. પણ શાસ્ત્રીજી મહારાજે એવા કષ્ટો, માન અપમાન સહન કરીને એ કર્યું. એક જ હેતુ, કલ્યાણ બીજાનું. ભગતજી મહારાજની કેવી અદ્ભુત પ્રતિભા હશે. શાસ્ત્રીજી મહારાજ ઉચ્ચ પાટીદાર કુળના ચરોતરના મહાન વિદ્વાન. રંગાચાર્ય જેમને માટે પ્રમાણ કરે, અસ્મિન સંપ્રદાય એકમેવ. જે ગામમાં શાસ્ત્રીજી મહારાજ જાય એ ગામના લોકો નહીં, હવે અમારે બીજા કોઈ સંતો અમારા ગામમાં જોઈતા નથી, એવું આચાર્ય મહારાજને કેવડાવી દેતા. એવી એમની તેજસ્વી તપસ્વી પ્રતિભા હતી. બધું જ હતું શાસ્ત્રીજી મહારાજ પાસે. એવા શાસ્ત્રીજી મહારાજ એ ભગતજી મહારાજ પાછળ ગેલા કરતા. નિર્ગુણદાસ સ્વામીએ જે પત્ર લખ્યો એમાં શાસ્ત્રીજી મહારાજના આ બધા ગુણ કેવા દયાળુ. એમાં એક વાક્ય નિર્ગુણદાસ સ્વામી લખે છે, શ્રીજી મહારાજ જેવો જ દયાળુપણાનો ગુણ શાસ્ત્રીજી મહારાજમાં દેખાય છે. કોઈને દુઃખીઓને દેખી ન ખમાય. અને શાસ્ત્રી મહારાજે એક એક હરિભક્તના દુઃખ દૂર કરવા માટે કેટલા બધા પ્રયાસો કર્યા, એની વાતો એમાં છે. તો શાસ્ત્રીજી મહારાજના
દિવ્ય ઐશ્વર્યની વાતો, એમના દિવ્ય પ્રભાવની વાતો, એમના સમયના જે લોકોએ કરેલી છે. દાખલા તરીકે ગુલઝારીલાલ નંદા કે હું શાસ્ત્રી તો ભારતના 2 વખત કાર્યકારી વડાપ્રધાન થયેલા, એમણે ભારતના ગૃહમંત્રી તરીકે પણ 2 ટર્મ સુધી સત્તા સંભાળેલી. એ કે હું જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે જતો ત્યારે જેમ કેમેરો ચિત્ર ઝડપે તેમ શાસ્ત્રીજી મહારાજ મારા મનના વિચારો જાણી જતા હોય તેમ જાણી જતા, અને મારા વિચારો મને કહી દેતા તું આવા વિચારો કરી રહ્યો છે. અને એ નંદાજી એમ લખ્યું કે મારામાં અતિશય ગુસ્સો હતો, મારામાં અતિશય જિદ્દીપણો હતો. એ શાસ્ત્રીજી મહારાજ મારા બધા એ અંતરના દોષો ટાળતા રહ્યા. એમણે તો કેટલી બધી શાસ્ત્રીમાનના મહિમાની વાતો લખી છે, પણ એ શાસ્ત્રીમાનનું એક સૌથી મોટું પ્રદાન કહ્યું આવા બધા ગુણોની સાથે, એ પણ નંદાજીએ લખ્યું છે. ઈસવીસન 1951નું વર્ષ હતું. શાસ્ત્રીજી મહારાજ છેલ્લે અટલાદરા પધારેલા, અને અટલાદરાથી શાસ્ત્રીજી મહારાજ સારંગપુર જતા હતા. એ એમની છેલ્લી ટ્રેન યાત્રા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે અટલાદરા જતા હતા, અટલાદરાથી સારંગપુર જતા હતા વાયા અમદાવાદ અને બોટાદ થઈને સારંગપુર. તો શાસ્ત્રીજી મહારાજ એ ટ્રેનમાં જતા હતા. નંદાજી શાસ્ત્રીજી મહારાજને ટ્રેનમાં મળ્યા, અને શાસ્ત્રીજી મહારાજની બીમાર અવસ્થા જોઈને નંદાજી ધ્રુસકે રડવા લાગ્યા. નંદાજી કહે છે, હવે સ્વામી તમારી આવી સ્વાસ્થ્યની આવી હાલત, અમારું શું થશે? ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે ચિંતા નહીં કરતા, મારા પછી જોગી મહારાજ છે, તમે ચિંતા નહીં કરતા. અને નંદાજી યોગીજી મહારાજમાં પણ એવા ને એવા જોડાઈ ગયા. તો શાસ્ત્રીજી મહારાજે જે દિવ્ય ઐશ્વર્ય વાપર્યું, એમાંનો એક ઐશ્વર્ય, એનો આપણે ઉલ્લેખ કરીને મુખ્ય વિષય ઉપર આવું તો ગુણાતીત સત્પુરુષને આપણને ભેટ આપી દે. પણ શાસ્ત્રીમાંનું ઐશ્વર્ય કેટલું હતું! આ અમદાવાદની અંદર શાસ્ત્રીજી મહારાજના દિવ્ય પ્રભાવથી સમાધિ પ્રકરણ ચાલતું. કેવું સમાધિ પ્રકરણ! મણિનગરની અંદર આજે પણ એ જગ્યા કાંકરિયા તળાવની સામે છે, એક બંગલો સુન્નુ લોજ નામની જગ્યાએ બંગલો આજે પણ છે. પારસીનો બંગલો છે. ત્યાં શેઠ મારફતિયા પારસી રહેતા હતા. એ પછી મુંબઈ શિફ્ટ થઈ ગયેલા. એમના બંગલાની અંદર ત્યાં મોટું ચોગાન, ત્યાં શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી સમાધિના પ્રયોગો થતા. એની જાહેરમાં કે તમે લોકો સમાધિના દર્શન કરવા આવજો, એની જાહેરાત ગુજરાત સમાચાર ને સંદેશના પહેલા પાને તે સમયે છપાયેલી. આ હું વાત 1948ની કરું છું. તે સમયે છપાયેલી. લોકો એના દર્શન કરવા જતા, કેટલા દર્શન કરવા જતા હતા, એમાં લખેલું છે કે તે સમયે શેઠ મારફતિયા હતા, એમણે 10,000 લોકોના પ્રસાદની વ્યવસ્થા કરેલી. અને એ શેઠ એમણે જે પ્રયોગો કરેલા, એ શાસ્ત્રીજી મહારાજને, શાસ્ત્રી મહારાજ ત્યારે તે દિવસે ત્યાં હાજર નહોતા, ત્યારે મહિલા હરિભક્ત હતા, માતાજી, એમને સમાધિ થતી હતી. સ્ટેજ ઉપર સમાધિ થઈ, લોકો બધા પ્રશ્નો પૂછે, એમાંથી કોઈ પારસી હોય, બધા જાતના સવાલો પૂછે. એમાં એક જણે સવાલ પૂછ્યો, વરસાદ નથી આવતો, વરસાદ ક્યારે આવશે? એક જણાએ જાહેરમાં સવાલ પૂછ્યો. તો સમાધિસ્થ થયેલા માતાજીએ સ્વામિનારાયણ ભગવાનને સવાલ પૂછ્યો સમાધિમાં જઈને. ત્યારે સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાંથી તેમને સમાધિમાં જવાબ આપ્યો કે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં બિરાજે છે, એ જ્યારે અમદાવાદમાં આવશે ત્યારે વરસાદ પડશે. એટલે પેલા શેઠે શાસ્ત્રી માને તાર લખ્યો. તાર સહિત બધી આપણી પાસે ડોક્યુમેન્ટેશનની વ્યવસ્થા છે. તાર લખ્યો કે તમે જલ્દી અમદાવાદ આવો. એટલે શાસ્ત્રી માને કહ્યું અમે શનિવારે અમદાવાદ આવશું. 26મી તારીખ હતી તે દિવસે. અમે 26મી તારીખે અમદાવાદ આવશું. શેઠે શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરવા માટે નવી નક્કોર મોટર લીધી. એમના પત્ની મુંબઈ ગયા હતા. મુંબઈથી એમને પ્લેનમાં ચડાવી દીધા કે શાસ્ત્રીમાં જ આવવાના, તમે આવી જાઓ. એટલે એમના પત્ની મુંબઈથી આવી ગયા. એ નવી નક્કોર મોટર લઈને શાસ્ત્રી મહારાજને અમદાવાદ રેલવે સ્ટેશને તેડવા ગયા. શાસ્ત્રીજી મહારાજ ટ્રેનમાંથી ઉતર્યા અને ગાડીમાં બેઠા. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો. એનું પણ છાપામાં ડોક્યુમેન્ટેશન છે. આ કોઈ અર્ધકાલ બધી વાતો નથી. એવા ઐશ્વર્યની કેટલી બધી વાતો છે. સમાધિનું ઐશ્વર્ય કેટલું હતું.
પણ બધું જ કર્યા પછી શાસ્ત્રીજી મહારાજે એક વાત કરી, સત્પુરુષનો આશ્રય. એટલે એમણે આપણને આમ જોવા જાવ તો 3 સત્પુરુષની ભેટ આપી. શાસ્ત્રીજી મહારાજ 1951માં જ્યારે બીમાર પડ્યા ત્યારે એક વર્ગ રાજી પણ થયો કે હવે આ BA વાળાનું ગાડું ચાલશે નહીં, કારણ કે આ શાસ્ત્રી બહુ જરા કેવા પડે, અમુક શબ્દો નહીં આપતો, આ કેવા પડે વાત, આ ગજબ કરે. હવે શાસ્ત્રી જશે એટલે આ BA સંસ્થાનું ગાડું પડી ભાંગશે એવું લોકો કહેતા હતા. અને શાસ્ત્રીજી મહારાજ અચાનક જ ધામમાં પધાર્યા, કારણ કે ગરડા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, ગરડામાં આરસનું મંદિર ટેકરા ઉપર એ મંદિરના પ્રતિષ્ઠાના દિવસો જાહેર થઈ ગયા. મંદિર વૈશાખ સુદ દસમે ઉદ્ઘાટિત થવાનું, શાસ્ત્રીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાના, અને ચોથના દિવસે શાસ્ત્રીમાં અંતર્ધાન થઈ ગયા 7 દિવસ પહેલા. હવે એ જમાનામાં ગઢપુરનું મંદિર એટલે આપણા માટે અક્ષરધામ એ જમાનામાં, અને ગઢપુરમાં મંદિર એટલે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે રાજ પલટો કરાવીને પણ અક્ષરધામ શું ટેકરાનું મંદિર લઈશ, રાજ પલટો કરાવીને પણ ટેકરાની જમીન લઈશ. અને રાજ પલટો થયો, ગોવિંદસિંહ ચુડાસમા ત્યાં બેઠા, ભાઈ લાંબી વાતો છે આપણે જાણીએ છીએ, પણ એટલું બધું એનું મહત્વ હતું. ગરડામાં ટેકરામાં સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ કે ત્યાં મંદિર કરવું છે, એ મંદિરનું પૂરું થવાનું, એનો પ્રાણ પ્રતિષ્ઠા હતો. 7 જ દિવસ પહેલા શાસ્ત્રીમાં અંતર્ધાન થઈ ગયા અને બધા શોકમાં ઉતરી ગયા. શું કરીશું? ઉત્સવ બંધ રાખવો પડે. શાસ્ત્રીમાં ધામમાં જતા રહ્યા, હવે 7 જ દિવસ બાકી, ઉત્સવ બંધ રાખો. નાના મોટા બધા જે આપણા હરિભક્તો હતા બધાના મનમાં આવી લાગણી, શોક. આજે પણ એ જગ્યા છે સારંગપુરમાં, આપણે પગથિયા ચડીએ છીએ એની બાજુમાં અત્યારે ત્યાં દિવાલ થઈ ગઈ, પહેલાં ત્યાં સળિયાની જાળી હતી, એ જાળી છે. ત્યાં યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી, નિર્ગુણદાસ સ્વામી શું પ્રમુખ સ્વામી મહારાજ, પછી નંદાજી, હરમાનભાઈ, મગનભાઈ, બધા મોટા મોટા આફ્રિકાના હરિભક્તો બધા ભેગા થયા. હવે આપણે પ્રતિષ્ઠાનું શું કરશું? યોગી બાપા ત્યારે બોલ્યા કે શાસ્ત્રીમાં ક્યાં ગયા છે, શાસ્ત્રીમાં પ્રગટ જ છે, આપણે ઉત્સવ કરીએ છીએ. અને સર્વોપરી પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થયો 7 જ દિવસમાં. બધાને પ્રતીતિ થઈ. શાસ્ત્રીજી મહારાજ આપણને યોગી મહારાજના મહિમાની વાત કહેતા કે જોગી જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડમાં નથી. અને વ્યાસજીએ સંતના ગુણો લખ્યા છે, એમાંથી કોઈ ગુણો રહી ગયા છે એ તમને યોગી મહારાજના જોવા મળશે. એ શાસ્ત્રીમાં જે મહિમા કહેતા એ બધાને અનુભવ થયા. જોગી મહારાજ સાક્ષાત શાસ્ત્રીમાનું સ્વરૂપ છે. એ સમયે 28 વર્ષની ઉંમરના પ્રમુખ સ્વામી મહારાજને આ સંસ્થાનું સુકાન સોંપેલું, ત્યારે કેટલાક લોકોના મનમાં એમ હતું કે આ એક નાના એવા સાધુ છે અને ટેમ્પરરી સંસ્થાનો વહીવટ સોંપ્યો છે, બાકી તો બધું આગળ જોયું જશે. ત્યારે કોઈની કલ્પના નહોતી. એ શાસ્ત્રીમાં હકીકતે યોગી બાપા અને યોગી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજની ભેટ આપવા ગયા. આપણા પ્રભાશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજને મળ્યા હતા અટલાદરામાં, ત્યારે શાસ્ત્રી મહારાજે પ્રભાશંકર પંડ્યાને પ્રમુખ સ્વામી મહારાજના પિતાશ્રી મોતીબાઈની ઓળખાણ કરાવી કે આને તમે ઓળખો છો? એટલે પછી પ્રભાશંકર પંડ્યાજી ઓળખતા નહીં. અહીંયા બધા સંતો મોટાભાગના પ્રભાશંકર પંડ્યાને મળેલા છે, તો પ્રભાશંકર પંડ્યા કે ના ઓળખતો નથી. તો કે આમણે એમનો દીકરો આપ્યો છે આ પ્રમુખ સ્વામી, ત્યારે નારાયણ સુરદાસ શાસ્ત્રીમાં બોલે નારાયણ સુરદાસજી. અને પછી એમને કહ્યું કે જેટલા સંતના લક્ષણો કયા છે બધા જ લક્ષણો એનામાં છે. અને પછી બોલ્યા એ રાજાધિરાજની જેમ વર્ત છે. તો પ્રભાશંકર પંડ્યા આ પ્રસંગે એમ કહેતા કે યોગી બાપા અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા. હકા બાપુ ઘણી વખત આ વાત કહેતા, જ્યારે શાસ્ત્રીમાં ધામમાં ગયા ત્યારે જે લોકો એવું કહેતા હતા કે આ સંસ્થાનું ગાડું પડી ભાગ છે, પણ યોગી મહારાજે શું ડંકા માર્યા. યોગી મહારાજે 1955માં મોમ્બાસામાં આફ્રિકામાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખી. 1960માં ફરીથી આફ્રિકા ગયા 59, અને ત્યારે એમણે આફ્રિકામાં, યુગાન્ડામાં અને કેન્યામાં મોટા મોટા મંદિરો સ્થાપી દીધા.
70માં લંડનમાં ચર્ચમાં મંદિર સ્થાપી દીધું. આખા સંપ્રદાયમાં ને હિન્દુ ધર્મમાં ડંકા વાગી ગયા, એવા ડંકા વાગ્યા કે ચિન્મય મિશનના સ્થાપક સ્વામી ચિન્મયાનંદજી યોગીજી મહારાજ દર્શન કરવા આવ્યા. ચર્ચમાં મંદિર 1970માં ઇંગ્લેન્ડમાં, જે ઇંગ્લેન્ડ વાળા આપણા પર 300 વર્ષ રાજ કરી ગયા, એની છાતી ઉપર મંદિર. શું કહેવાય! એ યોગી બાપાના દર્શને આવ્યા અને એમણે કહ્યું કે આ તો અસાધારણ કાર્ય છે. યોગી બાપા ત્યારે બોલી ગયેલા, અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજ આવશે અને અમેરિકામાં મંદિર કરશે. બધાને કે ક્યાં પ્રમુખ સ્વામીની ક્યારે જશે કોને ખબર. 4 જ વર્ષ પછી પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં ખાપ્યા. કોઈને કલ્પના નહીં. 1974માં મંદિર કર્યુંમાં સ્વામી ચિન્મયાનંદજીને હાજર રાખ્યા. ચિન્મયાનંદજી કે આવું તો મેં ક્યારેય કલ્પના નહોતી કરી. હું આટલા વર્ષોથી અમેરિકામાં પ્રવચન કરું છું પણ મંદિર નથી કરી શક્યો. આ યોગી બાપાના સંકલ્પની તાકાત કે પ્રમુખ સ્વામી મહારાજે મંદિર કરી દીધું. ત્યારે બધાને એમ કે એક પ્રમુખ સ્વામી મહારાજે નાનું મંદિર કર્યું છે. અત્યારે અમેરિકા ખંડમાં, નોર્થ અમેરિકામાં સૌથી વધારે હિન્દુ મંદિર કોઈ ના હોય તો BAPS સંસ્થાના મંદિર છે. અને આખા વિશ્વમાં ભારતમાં સૌથી ઊંચામાં ઊંચું મંદિર કહો કે સૌથી મોટું મંદિર કહો, BAPS સંસ્થાનું છે. એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ. આપણે વાત પૂરી કરીએ. શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ છે. એમણે આપણને સત્પુરુષની ભેટ આપી. યોગી બાપા આપ્યા, પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા. કેટલું સુખ આપ્યું, કેટલી આપણને દિવ્ય અલૌકિક પ્રતીતિ કરાવી, આનંદની અનુભૂતિ કરાવી. કેટલું દિવ્ય આપણા બધાનું એમણે રક્ષણ કર્યું. કેટલી બધી દ્રષ્ટિએ આપણને કલ્યાણની પ્રતીતિ કરાવી. અને આપણા માટે એ જ મોટી કૃપા કે શાસ્ત્રી મહારાજે લગભગ થોડાક મહિનાની ઉંમરના નાના બાળકને જબલપુરમાં આશીર્વાદ આપ્યા હતા અને કેશવ નામ પાડ્યું હતું. યારે કેશવ જીવતા તરીકે આપણું શાસ્ત્રીજી મહારાજે 3 સત્પુરુષને આપણને ભેટ આપી. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ, એમની કૃપા, એમના દિવ્ય ઐશ્વર્યને કારણે આજે આપણે છીએ. એટલે વસંત પંચમીના પવિત્ર પર્વે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના સપના પરમહંસજી લઈ અને બસ આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.